જય દ્વારકાધીશ મિત્રો। आज पहले इस्तेमाल करो फिर विश्वास करो हमारी काली भैंस નું થોડું દહીં। બોલો હર હર મહાદેવ હર। જય માતાજી મિત્રો। તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। રાત્રે રાજકોટથી નીકળી ગયા હતા ને વહેલી સવારે 4 વાગે દ્વારકા પહોંચ્યા। નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ હવે। તો હવે જઈશું આપણે દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા। ઘણા ટાઈમ પછી આવ્યા હી દ્વારકાધીશના દર્શન કરવા અને કોણ કોણ આવ્યા એ તમને બતાડી દઉં। જય માતાજી। જય માતાજી। શું હે ભાઈ? શાંતિ એ જો હા નાઈ બાઈ લીધું હોય તો હાલો બહાર નીકળો। હા હવાની ઓલા સુરેશ ઠાકોર ને કહેતો હોય ને કે હાલો એમ કે નાઈ લીધું હોય નથી નાઈ લીધું હોય પૂછતો તો આવ। શું કે મજામાં? મોજ તો કયો? મોજ તો ગયો હે દર્શન કરવા આવ્યો દ્વારકાધીશના। હા, એવું હે ત્યાં થઈ ગયા એમ ને બધા? અમે કયું ના તૈયાર થઈ ગયા હી। જો મારો ગૌરવ દીકરો આવી ગયો છે એ પણ કમ્પ્લીટ થઈ ગયો છે। સુરેશ ઠાકોર પણ બીજા રૂમમાં છે એ પણ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે। શું કે સુરેશ ઠાકોર? નાઈ ધોઈને તો કમ્પ્લીટ થઈ ગયા પણ હજી ચા નથી મળી। હવે બહાર જઈને ચા પીવાનું થાય છે તો બરોબર। હવે આપણે બહાર નીકળી પેલા ગરમા ગરમ ચા તમે પી લ્યો। નાસ્તો કરી લઈ પછી દર્શન કરી આવી। જોઈ ગરદી કેટલી છે। કેટલા દી પછી દ્વારકા આવ્યા? મહિનો થઈ ગયો। ઓહો મારે તો 2-3 વર્ષ થઈ ગયા હો। 2-3 વર્ષ પછી હું આવ્યો દ્વારકા। હા તો મિત્રો આ વ્લોગ તમે છેલ્લે સુધી જોઈજો। અમે દ્વારકામાં કઈ કઈ જગ્યાએ જઈશું એ બતાડશું તમને। હજી શિવરાજપુર બ્રિજ જવાનું છે, બેટ દ્વારકા જવાનું છે, અહીંયાથી પણ ઘણી જગ્યાએ જવાનું છે। તો આ વ્લોગ છેલ્લે સુધી જોઈજો અને ફટાફટ વ્લોગને લાઈક કરી દો, એકાદી સારી કમેન્ટ કરી દો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। આવા ને આવા વ્લોગ આવતા રહેશે। જય માતાજી, જય દ્વારકાધીશ। તો અમે અત્યારે પહોંચી ગયા દ્વારકાધીશના મંદિરે। તો તમને પણ ધજાના દર્શન કરાવી દઉં। માંગો 20 અને આપે 30। જરૂર હોય ને હો પણ બધાને ન મળે પાછા। આવી ફાફડા અને વણેલા ગાંઠિયા ખાઈ। હા ભાઈની રેકડીએ ચટણી, કઢી, મરચા, સંભારો, વણેલા ગાંઠિયા, ફાફડા ગાંઠિયા દ્વારકા મંદિરની એક્ઝેક્ટ પાછળ। શું કે ભાઈ કેવી મજા આવી ગાંઠિયા ખાવાની? બસ ફૂલ મોજ આવી ગયો। એવું હે? અરે તને ખાવા ગાંઠિયા? જય દ્વારકાધીશ મિત્રો। તો દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને અમે બધા બહાર આવી ગયા છીએ વ્યવસ્થિત પ્રેમથી। ઘણા દિવસ પછી દર્શન કર્યા, ફૂલ મજા આવી। થોડીક વાર અંદર બેઠા, પ્રસાદ લીધો અને મોબાઈલની બહાર પડ્યું હતું। હવે વ્લોગ ચાલુ કર્યો પાછો, બરોબર ને સુરેશભાઈ? બરોબર। હા દહીં નથી પીવું? ના દહીં નથી પીવું। એવું છે? તો અમે ઠંડુ ઠંડુ દહીં પીધું છે બધાએ, ફૂલ મોજ આવી છે। શું કે દહીં વાળા ભાઈ? આ દ્વારિકા આયા ને દહીં નહીં पिया तो भैया क्या पिया? हमारी काली भैंस નું થોડું દહીં આ 5 કિલો મોકલાવું મારા વાલા। भाई 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 वेरी वेरी नाइस। ब्लैक बफेलो ने व्हाइट बटर मिल्क। आज पहले इस्तेमाल करो फिर विश्वास करो हमारी काली भैंस નું થોડું દહીં। आओ भाई। તો દ્વારકા મંદિરની બારે ડાબા હાથમાં ભાઈ બેઠા છે। દહીં બહુ જોરદાર મળે છે અને એમના બીજા ભાઈ એ પણ આ બાજુ છે। पहले इस्तेमाल करो फिर विश्वास करो। आप फेहों नो रेड बुल मारा वाला कारे कारे फेहों ने दोरे दोरे चास कम यार वेरी वेरी नाइस बटर मिल्क आईस्क्रीम मलाई वाला चास। તમે અહીંયા આવો તો અહીંનું દહીં પીવાનું ભૂલતા નહીં, ફૂલ મોજ આવશે। ગૌ બાવ જો બાવ બાવ જો દોર્યું બાવ એ રહ્યું જો બાવ। તો મિત્રો અત્યારે આવડો આ પુલ હે ઈ બંધ હે, નકર સામે કાંઠે જઈને મંદિરના ફોટા પાડે પણ હવે ફોટા ક્યાંકથી પાડશું અને પુલ અત્યારે બંધ હતો, ત્યાં જવાય એમ નથી। તો મિત્રો અત્યારે આપણે ઉભા ગોમતી ઘાટના કાંઠે। તો કે હોટલમાં નાહી લીધું, અહીંયા આવી એટલે ગોમતી ઘાટે હાથ પગ કે અથવા નાહવું તો પડે જ, એટલે આપણે પણ અહીંયા આવી ગયા છીએ। તો હવે મિત્રો આપણે નાગેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ। અમુક જગ્યાએ અંદર ફોન લઈ જવા દેતા નથી એટલે આપણે
ફોન મૂકી દેવો પડે ગીચામાં અને કાંઈ ઉતારતા નથી. તમને એવું લાગે કે આ કાંઈ દેખાડતા કેમ નથી, પણ એવું બધું હે. મંદિરની પ્રાઇવેસી એમાં હોય એ થોડીક જાળવવી પડે આપણે. બોલો હર હર મહાદેવ હર. આવા તડકાના મહાદેવની મૂર્તિ નીચે ફોટા પાડી લીધા છે. આ બધા એના ફોટોગ્રાફર હે, તમે જોઈ શકો છો. શું નામ ભાઈ? લખનભાઈ. એમની આખી ટીમ અહીંયા બધે ફોટા પાડે છે. તમે પણ અહીંયા આવો તો ફોટા પડાવજો, ફોટા હારા પાડે છે. આ બધા હું કામ દોડે તમને ખબર હે? બધાય ચંપલ હે ને અહીંયા મૂકીને આવ્યા છે અને મંદિરને આટો મારીને ઉઘાડા પગે આવ્યા છે. તો આ લાદી ફૂલ ગરમ થઈ જાય છે એટલે આ લોકો હળી કાઢીને દોડતા દોડતા આમથી આવે છે. જવો હળિયું કાઢશે બધાય. કાઢે હળિયું. હળિયું આ બધા એટલે કાઢે છે કેમ કે આ લાદી ફૂલ તપી ગઈ છે ને તડકો ફૂલ છે. હા તો મિત્રો હવે આપણે બેટ દ્વારકા પહોંચી ગયા છીએ. સુદર્શન બીચ તો તમને દેખાતો હશે સામે. અમે પાર્કિંગ કરી નાખ્યું છે. રેડી. હવે જઈશું આપણે રિક્ષાની અંદર મંદિરે દર્શન કરવા. શું કે ભાઈ, શું નામ? કરણ રબારી. તો આપણે કરણભાઈ રબારી અમને રિક્ષામાં લઈ જવાના છે મંદિરે દર્શન કરાવવા. તો બધા હવે રિક્ષામાં બેસી જઈશું. એટલે સુદર્શન બ્રિજે તમે આવો ને તમારી ફોર વ્હીલ આગળ પાર્ક કરી દેવાની. ગમે બસ ફોર વ્હીલ એ આગળ જવા નહીં દે મંદિરમાં. પછી તમારે રિક્ષામાં બેસી જવાનું. રિક્ષાનું ભાડું છે એક જણાનું 20 રૂપિયા. દ્વારકા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે બીજો દિવસ. કાલે અમે ગયા હતા બેટ દ્વારકા, પછી અહીંયા કાંઈ મોબાઈલ અમે મૂકી દીધો હતો, આપણે ઓલું શું કહેવાય લોકરમાં મૂકી દીધો હતો. પછી કાંઈ અહીંયા વ્લોગ બનાવ્યો નથી. સીધા પછી પાછા રિટર્ન દ્વારકા આવી ગયા. તો અમે હોટલમાં છીએ ત્યારે બધા તૈયાર થઈ ગયા છીએ, જોઈ શકો છો. શું કે ગૌરવભાઈ? જય માતાજી. હા હા બરોબર. હુવા કેમ ધૂળ હે? ખમા ખમા ખમા. પપ્પા કેમ ડિસ્કો કરે? પપ્પા કેમ ડિસ્કો કરે? હા ભાઈ. શું કે વિષ્ણુભાઈ? હાલો મમરા મૂકી દઈએ હવે. બધા ત્યાં થઈ ગયા છે. શું કે સુરેશ ઠાકોર? અહીંયાથી ડાયરેક્ટ નાસ્તો કરવા જવાનું છે. અહીંયા થોડુંક પેટ ભરીને પછી શિવરાજ બીચે જવાનું છે. બરોબર. શિવરાજપુર બીચ છે. બરોબર. અહીંયા રાઈડમાં કેવી રાઈડું છે બરોબર જોઈ લે હવે અહીંયા જઈને. નિલેશભાઈ તમારું શું કેવું છે? હું આપણે ક્યાં જવાનું હે? રાઈડ કરવા જવાનું. રાઈડ નહીં, ક્યાં જવાનું હે? નામ શિવરાજપુર બીચ. બીચ. હા, હમણાં બ્રિજ કરતો હતો કાંઈક આગળ એવું કંઈક સંભળાનું. બ્રિજ આપણે અહીંયા દ્વારકામાં આવ્યો છે અને બીચ આપણે શિવરાજપુરમાં આવ્યું છે. ફાકી જોરાઈ ગઈ? હજી ચાલુ કરી છે. ક્યાંની ફાકી છે? ક્યાંની ફાકી છે? આ ઠાકર ધણીની. રાજકોટની. રાજકોટ. તો દ્વારકાની ફાકી ખાધી નહીં? દ્વારકાની ફાકી એમ મેળે નથી. આ તો ભાઈ કમેન્ટમાં લખો કે દ્વારકામાં ફાકી ક્યાં સારી મળે છે. તો આવતી વખતે અહીંયાથી ફાકી લઈશું અમે. હા તો મિત્રો હવે આપણે શિવરાજપુર બીચે આવી ગયા છીએ અને જમી હી. તમે જોઈ શકો છો શું શું જમી તમને દેખાડું. દાળ ભાત, ગુવાર બટેકાનું શાક, ચોરી, સંભારો, છાશ, ભૂંગળા, બધી સુવિધા છે. પાણી બાણીની. મગનું શાક છે. અને આપણે ટેસ્ટ કર્યું નથી પણ હવે ટેસ્ટ કરશી. એક નંબર જમવાનું બનાવે છે અહીંયા. તમે જોઈ શકો છો. ફૂલ ગુજરાતી દેશી ભાણું. રોટલી, રોટલા તમે માંગો એ તમને મળે. ફોટા લેવા હે? હા, તમારો વિડીયો બહુ જોઈએ છે અમે. હા, પેલા જમી લ્યો. હાલો જમી લે પછી કા. ઘણા બધા જમવા પણ અહીંયા આવે છે. તમે પણ શિવરાજપુર બીચે આવો એકવાર અવશ્ય. અહીંયા તમે જમવા આવજો. તમને લોકેશન દેખાડી દઉં. આ લોકેશન રેડી. આ એનો સ્ટોલ છે. પેલા જમી લે પછી એડમાં જાય. રોટલી લઈ લે. ગરમા ગરમ રોટલી આવી ગઈ છે. તો આ વસ્તુ એક નંબર છે. તીખી ચટણી. એનું શાક પણ મસ્ત. એનું શાક કેવું છે? સારું છે. ટેસ્ટ કર્યું તે? હા, રોટલીની બધું ઓકે છે. એક નંબર છે. હા.
શું કે નિલેશભાઈ હું દાળ ભાત ખાવું જો કાં ખાલી દાળ ભાત ખાસ બોડી બનાવશે દાળ ભાત ખાય ભાઈ થોડુંક પ્રોટીન વાળું ખાય ને એટલે સલાહ દઈએ બધાને. હા બે ભાઈઓ આપણા મિત્ર જ છે. આ ભાઈને સલાહ દેવાની જરૂર છે જરાક. હું ખાલી એમ જ કહું કે આ બે જીમ કરે પણ આમાં જીમ જેવું તો કઈ લાગતું નથી. એનું શું કરવાનું છે? ભાઈ ફોટોગ્રાફર હે. આપણો ફોટોગ્રાફર હે. હા તો મિત્રો આપણે હવે થોડીક ફોટોગ્રાફિંગ કરી દરિયા કાંઠે 2-3 સારા પોઝમાં ફોટા પાડી લીધા છે. તો મિત્રો ફૂલ મોજ આવે છે. શિવરાજપુર બીચે 1 નંબર લોકેશન આવે છે. તમે જોઈ શકો છો કેવા મોજા આવે છે. અને અહીંયા શંખ પડ્યા છે, કોડિયું છે. તમે જુઓ કેવું લોકેશન આનું આવે છે. તો બોલો જય દ્વારકાધીશ. હા તો મિત્રો દ્વારકાથી રાજકોટ આવી ગયા છે ઘરે. ફૂલ થાકી ગયા છે. દ્વારકા ફૂલ મોજ આવી, ફૂલ મજા કરી. દર્શન કરવાની પણ એવી મજા આવી. તો ઘરે પહોંચી ગયા છે. ગાડી થઈ ગઈ આખી ખાલી. હવે બધાને નીંદર આવે છે. તમે બધાના મોઢા જોઈ શકો છો. રેડી? તો જય દ્વારકાધીશ, જય માતાજી. આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. હવે પછીના નવા વ્લોગમાં તમારું સ્વાગત હશે પાછું બીજી વાર ધમાકેદાર. તો આપણે આવડો આ વ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ. જય માતાજી, જય દ્વારકાધીશ.